એલિકોન ક્રિકેટ એકેડમીના સીએમડી પ્રયાસવિન પટેલ દ્વારા 9 વર્ષ અગાઉ એલિકોન ક્રિકેટ એકેડમીની શરૂઆત કરવામાં આવી હતી, જેનો અત્યાર સુધીમાં 3000થી વધુ ખેલાડીઓ લાભ લઈ ચૂક્યા છે. એલિકોન ક્રિકેટ એકેડમી દ્વારા સમયાંતરે અંડર 14, અંડર 16 અને અંડર 19 T20 જેવી વિવિધ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે અને હાલમાં લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. 4 ટીમના 2 ગ્રુપમાં દરેક 3 મેચ રમાડવામાં આવી હતી અને બંને ટીમમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર 2 ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી, જેમાં એલિકોન ક્રિકેટ એકેડમી અને અમદાવાદની 3+ ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. ફાઇનલ મેચમાં ટોસ જીતીને એલિકોન ક્રિકેટ એકેડમીની ટીમે સૌપ્રથમ બેટિંગ કરતા 176 રન માર્યા હતા અને જેમાં ટીમના ખેલાડીઓએ 84 બોલમાં 84 રન કર્યા હતા, જેની સામે અમદાવાદની 3+ ટીમે 25 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને રન કરીને ચેમ્પિયન થઈ હતી. દેવાંગ દેસાઈ છે અને હું એલિકોન ક્રિકેટ એકેડમીમાં હેડ કોચ છું. આપ સૌ જાણો છો તેમ એલિકોન એન્જિનિયરિંગ કંપનીના સાધનો મેન્યુફેક્ચરિંગ કરવાની સાથે સ્પોર્ટ્સની કોઈ બી જાતની સ્પોર્ટ્સને ખૂબ જ ઉત્તેજન આપે છે અને એલિકોન કંપનીના સીએમડીસી પ્રયાસવિનભાઈનું બહુ વખતથી સપનું હતું કે એક આવી સરસ ક્રિકેટની એકેડમી ચાલુ કરી. તો છેલ્લા 9 વર્ષથી આ એકેડમી અહીંયા કાર્યરત છે અને અત્યાર સુધીમાં લગભગ 3000 સ્ટુડન્ટો એમાં ભાગ લીધો છે અને લગભગ છેલ્લા 3-4 વર્ષથી અંડર 14, 16, 15, 19 તેમજ T20 ટુર્નામેન્ટો રમાડવામાં આવે છે. હમણાં થોડા વખત પહેલાં T20 ટુર્નામેન્ટ પણ અહીંયા પતી ગઈ, જેમાં 28 ટીમોએ ભાગ લીધેલો. આ ટુર્નામેન્ટની માહિતી આપું તો આ લીગ ટુર્નામેન્ટ છે, જે રીતે અત્યારે ચેમ્પિયન્સ ટ્રોફી રમાય એ રીતે 8 ટીમોને ઇન્વાઇટ કરવામાં આવે છે અને 4-4 2 ગ્રુપ પાડીને દરેકને 3-3 મેચો રમવાની, એમાંથી જે 2 ટીમો ટોપ કરે એ પછી ફાઇનલ રમે. એ રીતે આ ટુર્નામેન્ટમાં નડિયાદ, અમદાવાદ, વડોદરા અને આણંદની 8 ટીમોએ ભાગ લીધેલો અને ખૂબ જ લશ ગ્રીન ગ્રાઉન્ડમાં ટફ વિકેટ ઇન્ટરનેશનલ કક્ષાનું ગ્રાઉન્ડ બનાવેલું છે અને ખૂબ જ આનંદથી રમે છે અને સ્પોર્ટમેન સ્પિરિટની ભાવનાથી રમવામાં આવે છે. આજની મેચ ક્રિક પ્લસ અને એલિકોન ક્રિકેટ એકેડમી વચ્ચે રમાઈ. એલિકોન ક્રિકેટ એકેડમીએ પ્રશાંત ટોસ જીતીને બેટિંગ કરતા 176 રન બનાવેલા. પ્રશાંતના એના મદદથી 84 બોલમાં 84 રન, પરંતુ સામેની ટીમ ખૂબ જ સારું બેટિંગ કરતા ખાલી 25 ઓવરમાં 4 વિકેટના ભોગે રન બનાવી દીધેલા અને આમ ક્રિક પ્લસ અમદાવાદની ટીમ ચેમ્પિયન થઈ. તો એમને પણ અભિનંદન અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર અહીંયા આવવા બદલ. થેન્ક યુ. મારું નામ જય બારોટ છે. હું અમદાવાદથી આવું છું, ક્રિક પ્લસ એકેડમી. અહીંયા છેલ્લા 3-4 વર્ષથી ટીમ લઈને આવું છું. બહુ સારું અહીંયા આયોજન હોય છે, સારી પીચ મળે છે નાના છોકરાઓને, તો એ રીતે અહીંયા રમવા આવીએ છીએ તો છોકરાઓને સારી પ્રેક્ટિસ બી મળી રહે છે. આજે તમારી ટીમ જીતી છે, શું કહેશો? બસ છોકરાઓને એવી જ વાત કરી હતી, ફાઇનલ મેચ જેવું રમવા નથી આપણે, બસ આપણે જે કામ કર્યું છે એમાં એન્જોયમેન્ટ કરો, અંદર ફાઇટ આપો. ફાઇટ આપશો, હારી જશો તો બી વાંધો નથી, ફાઇટ આપને રમવાની મજા જે અલગ જ છે.